મિત્રો, આવનારી માગશર પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર ₹1નો સિક્કો મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જશે, તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે। અને મિત્રો, પૂર્ણિમાના દિવસે આ ₹1ના સિક્કાનો ઉપાય કરવાથી તમારી વર્ષો જૂની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ જશે અને ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે। મિત્રો, તમે વિચાર્યું પણ નહીં હોય, પૂનમના દિવસે આ એક ઉપાય કરવાથી તમે રાતોરાત જ ધનવાન બની જશો। તેમજ પૂનમના દિવસે મિત્રો આ ખાસ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ સભ્યને ગંભીર બીમારી હશે તો એનાથી પણ તેને મુક્તિ મળી જશે। જો ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ એવા કોઈ પણ પ્રકારના દોષ હશે તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે। અને મિત્રો, પૂનમના દિવસે અમુક એવા કાર્યો જે તમારે જરૂર કરવા જોઈએ, જેથી કરીને જો તમારા ઘરના કોઈ સભ્યના લગ્ન નહીં થતા હોય તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બનવા લાગશે। પણ મિત્રો, તમારે આવનારી માગશર પૂર્ણિમાના દિવસે આ ₹1વાળા સિક્કાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આથી મિત્રો, તમારા ઘરની આર્થિક પરિસ્થિતિની સુધરશે અને સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। સાથે ઘરમાં માંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં માગશર પૂર્ણિમાનું બહુ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। અને મિત્રો, આ દિવસ એટલો બધો શુભ હોય છે કે તમે આ દિવસે જે કોઈ પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે। મિત્રો, જો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય છે તો તમે આ માગશર પૂર્ણિમાના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો મિત્રો, લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે છે। તેથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે મિત્રો, અમે આ વિડીયોમાં એવી માહિતી જણાવવાના છીએ કે જે માહિતી તમને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત નહીં થઈ શકે। આથી મિત્રો, જો તમે પોતાના જીવનમાં કંઈક લાભ મેળવવા ઈચ્છતા હોવ તો આ વિડીયોને કૃપા કરીને આખો જોવા વિનંતી। તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, માગશર પૂર્ણિમાના દિવસે તમારે આ ₹1ના સિક્કા વાળો ઉપાય ક્યારે કરવાનો છે, કેવી રીતે કરવાનો છે અને કઈ જગ્યા ઉપર આ ઉપાય કરવાનો છે અને આ ઉપાયને કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણશું। મિત્રો, આ માગશર પૂર્ણિમાનો દિવસ એટલો બધો ખાસ હોય છે એવું માનવામાં આવે છે કે ઘણીવાર મોટા હોમ હવન કરવાથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી એ આ માગશર પૂર્ણિમાના દિવસે આ એક ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। મિત્રો, આ માગશર પૂર્ણિમા છે એ દર વર્ષે આવે છે। આથી મિત્રો, ઘણા લોકો એવા છે કે જેણે આ પૂનમના દિવસે આ ઉપાય પણ કરેલો છે અને તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ થઈ છે। તો મિત્રો, તમારે પણ આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની આર્થિક સમસ્યામાં પણ સુધારો થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે। તો મિત્રો, માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો, આ ઉપાય છે એ આપણે પોતાના ઘરની આર્થિક સમસ્યામાં સુધારો કરવા માટે અને પોતાની સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરીએ છીએ। ઘરની જે માતાઓ અથવા તો બહેનો હોય છે તે ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે। આથી જો મિત્રો, ઘરની માતાઓ અથવા તો બહેનો એટલે કે ઘરની લક્ષ્મી જો ઉપાય કરે છે તો મિત્રો તે બહુ શુભ માનવામાં આવે છે। જો લક્ષ્મી દ્વારા ઉપાય કરવામાં આવે છે તો અવશ્ય લક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે।
કારણ કે મિત્રો માગશર પૂર્ણિમાના દિવસનું મહત્વ બહુ જ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આ માગશર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે એ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે। આથી જો તમે આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમે કરો છો તો તમારી મનોકામના છે અવશ્ય પૂર્ણ કરી દે છે। તો મિત્રો માગશર પૂર્ણિમાના દિવસે આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય છે એ તમે સવારે કરી શકો છો। પણ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ તમે આ ઉપાય કરી શકો છો। મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા જીવનમાં ધન વૈભવની સમસ્યા ચાલી રહી હશે તો એમાંથી પણ તમને છુટકારો મળશે। તેમજ મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરો છો પણ તેમ છતાં એનું ફળ તમને પ્રાપ્ત ન થતું હોય તો મિત્રો તમારે માગશર પૂર્ણિમાના દિવસે આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે 1 રૂપિયાના સિક્કાની જરૂર પડશે। હવે મિત્રો આ 1 રૂપિયાનો સિક્કો છે એ માગશર પૂર્ણિમાના દિવસે તમે આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમે 1 મહિનામાં જ ધનવાન બની જશો। કારણ કે મિત્રો આજનો વિડિયો જ બહુ ખાસ છે અને વિશેષ કરીને એવા લોકો કે જે પોતાના જીવનમાં પૈસાને લઈને બહુ હેરાન થતા હોય, જેની પાસે પૈસાની બહુ કમી હોય કે જેના લીધે હંમેશા પૈસા ખૂટી જતા હોય તો મિત્રો એના માટે આ ઉપાય બહુ મહત્વનો સાબિત થવાનો છે। તો મિત્રો 1 રૂપિયાનો સિક્કો લીધા પછી તમારે 1 મુઠ્ઠી મીઠું લેવાનું છે અને મિત્રો તમારે 1 લાલ રંગનું કપડું લઈને તેમાં 1 મુઠ્ઠી મીઠું અને 1 રૂપિયાનો સિક્કા ઉપર તમારે કંકુથી 1 ચાંદલો કરી દેવાનો છે। ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધીને 1 પોટલી બનાવી લેવાની છે। પછી મિત્રો તમારા ઘરનું જે મંદિર છે ત્યાં તમે જઈને માગશર પૂર્ણિમાના દિવસે સવારે અથવા તો પ્રદોષ કાળમાં લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીને પછી મિત્રો આ પોટલી છે તેને પૈસા રાખવાની તિજોરીમાં તમારે મૂકી દેવાની છે। આથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ધનને લગતી સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે। તો મિત્રો માગશર પૂર્ણિમાના દિવસે જો તમે આ 1 રૂપિયાનો સિક્કો અને મીઠાની 1 પોટલી બાંધીને તમે ધન રાખવાની એ તિજોરીમાં આ પોટલી મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે। તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, નજર દોષ, કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે। તેમજ જો મિત્રો ઘરની નકારાત્મક ઉર્જા તમને બહુ સતાવતી હોય તો મિત્રો તમારે માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। કારણ કે મિત્રો આ ઉપાય છે બહુ ખાસ માનવામાં આવ્યો છે। આથી મિત્રો માગશર પૂર્ણિમાના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે। તો મિત્રો જો તમારી પાસે પૈસાની કમી હોય તો મિત્રો આ બીજો 1 રૂપિયાના સિક્કાનો ઉપાય પણ તમારે આ માગશર પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો આ ઉપાય કરવાથી તમારું પાકીટ છે ક્યારે પણ પૈસાથી ખૂટી નહીં શકે। તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે 1 રૂપિયાના સિક્કાને લઈને તેને સરખી રીતે સાફ કરી નાખવાનો છે। પછી મિત્રો તમારે 1 પીળા રંગની 1 કોડી લેવાની છે। પછી મિત્રો આ 1 રૂપિયાનો સિક્કો અને 1 પીળી કોડીને તમારે તમારા પાકીટમાં રાખવાની છે। પછી એને તમારે હંમેશા પોતાના પાકીટમાં જ રાખવાની છે। મિત્રો થોડા સમય બાદ તમે જોઈ શકશો કે તમારી પાસે કેવી રીતે પૈસા વધવા લાગશે। તો મિત્રો આ ઉપાય છે એ બહુ જ ઉત્તમ માનવામાં આવ્યો છે। તો તમે માગશર પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરો છો તો મિત્રો તમારી પાસે ક્યારે પણ પૈસા છે એ ખૂટી શકતા નથી। લક્ષ્મી માતા તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે।
તેની સાથે જ મિત્રો, જો તમે આ માગશર પૂર્ણિમાના દિવસે અમુક ખાસ ઉપાય એવા છે કે જેને કરીને તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો, તેમજ જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી ગઈ હોય તો મિત્રો તમારે માગશર પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પછી તમારે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવાની છે. આથી મિત્રો વિષ્ણુ ભગવાનની સાથે તમને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થશે. કારણ કે મિત્રો પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાનું પણ વિધાન છે. તેની સાથે જ મિત્રો તમે આ દિવસે કૃષ્ણ ભગવાનની તેમજ ભગવાન શંકરની પણ પૂજા અર્ચના કરી શકો છો. જો તમે માગશર પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ભગવાન શિવના મંદિરે જઈને શિવલિંગ ઉપર તમે 3 બીલીપત્રના પાન અર્પણ કરી દેશો તો મિત્રો મહાદેવ પણ ખુશ થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપશે. તેમજ મિત્રો તમે આજના દિવસે કૃષ્ણ ભગવાનની પણ પૂજા અર્ચના કરી શકો છો કે જેથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જાય. તેમજ મિત્રો આજે પૂનમના દિવસે તુલસી માતાનું પણ વિશેષ મહત્વ છે. જો તમે માગશર પૂર્ણિમાના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો એટલે કે મિત્રો તુલસીના છોડમાં તમે એક દીવો પ્રગટાવીને તેની પૂજા અર્ચના કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુની સાથે તમને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે. તો મિત્રો જે લોકો પૈસાની તંગીથી બહુ હેરાન થતા હોય તે લોકોએ આ પ્રકારે માગશર પૂર્ણિમાના દિવસે ઉપાય અવશ્ય કરવા જોઈએ. કારણ કે મિત્રો આ માગશર પૂર્ણિમાનું વિશેષ મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. અને મિત્રો આ માગશર પૂર્ણિમાના દિવસથી જ સતયુગની શરૂઆત થઈ હતી. એવું પણ જાણવામાં આવે છે કે તેની સાથે જ મિત્રો કશ્યપ ઋષિએ આ જ મહિનામાં કાશ્મીરની પણ રચના કરી હતી. તેની સાથે જ મિત્રો આ માગશર મહિનાને જપ તપ અને ધ્યાન માટે સૌથી ઉત્તમ માસ માનવામાં આવે છે. અને મિત્રો આ માગશર મહિનામાં પવિત્ર નદીઓમાં જો તમે સ્નાન કરો છો એટલે કે જો તમે ગંગા, યમુના, સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો આ માગશર પૂર્ણિમાના દિવસે તેમજ આ મહિનામાં તમે અમુક મંગલકારી અને શુભ કાર્યો કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આ દિવસે તમે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો જો તમે આ મહિનામાં અને આ માગશર પૂર્ણિમાના દિવસે જો તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોવ તો મિત્રો તમારે માગશર પૂર્ણિમાના દિવસે વિષ્ણુ ભગવાનની તેમજ લક્ષ્મી માતાની વિશેષ રૂપથી અને પૂરેપૂરા વિધિ વિધાથી પૂજા અર્ચના કરવી જોઈએ. માગશર માસમાં તમે આ પ્રકારે પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ સંતાનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમને ચંદ્રમા પાસેથી અમૃત તત્વની પ્રાપ્તિ પણ થઈ શકે છે. એટલે કે મિત્રો જો તમે ચંદ્રમાને વધુ મજબૂત કરવા માંગતા હોવ તો મિત્રો માગશર મહિનો એના માટે બહુ ખાસ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આ માગશર પૂર્ણિમાના દિવસે જો તમે ભજન કીર્તન કરો છો તો આનું અમૂલ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે. અને તમે માગશર મહિનામાં અથવા તો પૂનમની આજુબાજુના દિવસોમાં તમે તેલથી માલિશ કરાવો છો તો પણ તમને કોઈ બીમારી થઈ શકતી નથી. અને મિત્રો આ પૂનમના દિવસોમાં તમે સૂકા મેવાનું સેવન કરો છો તો એ પણ બહુ શુભ છે. પણ તમારે આ મહિનામાં જીરાનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે આજના દિવસે પક્ષીઓને આ પ્રકારે દાન કરો છો તો પણ તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થાય છે. મિત્રો જો તમે માગશર પૂર્ણિમાના દિવસે તમે પક્ષીઓને ચણ નાખો છો તો પણ એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. અને આ દિવસે તમે ગાયને લીલો ચારો ખવડાવો છો
તો પણ તમને 33 કરોડ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ મિત્રો ગાયને લીલા ચારાની સાથે તમે રોટલી ઉપર ગોળ અને હળદર લગાવીને ખવડાવશો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો ગાયની સાથે તમે કૂતરાને પણ રોટલી ખવડાવો છો તો પણ તમને બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેની સાથે જ મિત્રો જો માગશર પૂર્ણિમાના દિવસે તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે છે તો તમારે તેને અવશ્ય કોઈની કોઈ વસ્તુ દક્ષિણામાં જરૂર આપવી જોઈએ. તમારે તેનું અપમાન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો માતા લક્ષ્મી છે એ કોઈ પણ રૂપ ધારણ કરીને તમારી પરીક્ષા લેવા આવતા હોય છે. આથી જો તમે આવા શુભ દિવસોમાં ભિક્ષુકનું અપમાન કરો છો તો મિત્રો તમને ક્યારે પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકતી નથી. જો તમે ભિક્ષુકનું અપમાન કરો છો તો મિત્રો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તેવું માનવામાં આવે છે. આથી મિત્રો તમારી જે પણ યથાશક્તિ હોય એ પ્રમાણે તમારે ભિક્ષુકને ભોજન અથવા તો વસ્ત્રો અથવા તો કોઈ પણ વસ્તુનું દાન તમારે અવશ્ય કરવું જોઈએ. તેમજ મિત્રો તમે માગશર પૂનમના દિવસે સવારે વહેલા ઉઠો. બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરવું. જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરજો. જો તમે આમ ન કરી શકો તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી દેજો. સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવજો. તેના માટે તાંબાના વાસણમાં પાણી, સિંદૂર, લાલ ફૂલ અને અક્ષત મૂકજો. આ સાથે મંદિરમાં દીપ પ્રગટાવીને અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરજો. આ સાથે તમારી ક્ષમતા મુજબ પૈસા, અનાજ, કપડાં વગેરેનું દાન કરજો. તેમજ જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓના આત્માની શાંતિ માટે જળ અર્પણ કરવું જોઈએ. તેના માટે તાંબાના વાસણમાં લાલ ફૂલ અને લાલ રંગની રોલી મૂકીને સૂર્યદેવને જળ અર્પણ કરજો. તેમજ આ પૂનમના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવજો. અને માગશર પૂનમ પર પિતૃ સ્તોત્ર અને પિતૃ કવચનો પાઠ કરજો. આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ બ્રાહ્મણોને માગશર પૂનમ પર ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. આનાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો પૂનમ પર તુલસી માતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી એ બહુ શુભ મનાય છે. આમ કરવાથી સાધકના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. તેની સાથે પૂનમ પર તુલસીને કાચું દૂધ અર્પણ કરજો અને તુલસીની સામે ઘીનો દીવો કરજો. આ પછી જીવનમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરજો. સાથે મિત્રો એક પીળો દોરો લો અને તેમાં 108 ગાંઠો બાંધો. આ પછી આ દોરાને તુલસીના છોડ સાથે બાંધો અને તુલસીજીની પૂજા કરજો. આમ કરવાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે. આ સાથે તમે આ દિવસે તુલસી પર લાલ કલવો પણ બાંધી શકો છો. વ્યક્તિ આનાથી ઘણા ફાયદા પણ મેળવી શકે છે. તેમજ મિત્રો શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે આ પૂનમના દિવસે જલાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ માટે ભક્તો સોમવાર સહિત તમામ શુભ પ્રસંગોએ ભગવાન શિવનો જલાભિષેક કરે છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરજો. તમે ભગવાન શિવને કાળા તલ, બીલીપત્ર અને સફેદ ફૂલોથી મિશ્રિત ગંગાજળથી પણ અભિષેક કરી શકો છો. આ ઉપાય કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી નાખજો. જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદા બની રહે. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે.